એમ્બ્યુલન્સ કેમ ઊભી રાખી? લો આ તમારું ઇનામ. જાઓ મોજ કરો. ના 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 ના, તારો વાક કંઈ જ નથી. વાક હોય તો માત્ર એ જ કે તું પરશુરામની ઓલાદ છો, અને એટલે જ આજ હું તને ખતમ કરી નાખીશ. ખાંડાના ખેલ ખેલવા એ કાયરોના કામ નહીં. ગજ કેસરીને મારવા એ કૂતરાઓના કામ નહીં. અરે આ તો આપણો રામ. રામે જે કાંઈ કર્યું છે એ બરાબર જ કર્યું છે. પરશુરામ, રામ તારું લોહી છે અને તારા લોહીની તાસીર છે જુલ્મ અને અન્યાયનો સામનો કરવાનો. કોણે કર્યું છે આ કાળું કામ? જેણે પણ કર્યું હોય પરશુરામ, હું એને જીવતો નહીં છોડું. छोड़ी दो, हाँ, हमने छोड़ी दो इन्हें. બેના એક લોકો છે જે રામને છેતરીને એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા. हमने छोड़ा, हमने माफ कर दो. अब्दुल चाचा, छोड़ दो इन्हें. जाओ बेटा. રેશમા, શું વાત છે દીદી? આટલી ઉદાસ શા માટે? હા, જાઓ તમે બધા. શું થયું અબ્દુલ? રામને છેતરીને જે લોકો લઈ ગયા હતા એની પાસેથી બધી વાત ઓકાવતો હતો હું. હા તો? પણ રેશમાએ વાત ઉકાવતા હતા? વાત નહીં, લોહીના કોગળા ઉકાવતા હતા તમે. આ ઘર છે, પોલીસ સ્ટેશન કે અદાલત નથી. આ ઘર અદાલત છે રેશમા. પરશુરામની અદાલત છે આ ઘર. એટલે તમે ન્યાય કરશો એમ? શાના આધારે? આધાર માત્ર એક જ, મારા આત્માનો અવાજ. એટલે તમારા આત્માનો અવાજ કે એ જ ન્યાય ને? હા રેશમા, આત્મા કદી છૂટું બોલતો નથી રેશમા. દરેક માણસે પોતાના આત્માના અવાજ પ્રમાણે જ વર્તવું જોઈએ. એમ? હા.
તો મારો આત્મા કહે છે કે એક સ્ત્રી પર ત્રાસ ગુજારનાર આ અબ્દુલ ચાચાને એક થપ્પડ મારવી જોઈએ. આ તે શું કર્યું દીકરી? મેં જે કર્યું એ ઠીક જ કર્યું છે. આવા અનાથોના નાથ થઈને તમે ખોટું કરી રહ્યા છો. અનાથ? કોણ અનાથ? અબ્દુલ અનાથ? અરે અનાથ તો તારો આ બાપ છે, અબ્દુલ નહીં. અબ્દુલ નહીં. જેથી મારા બાપુ ગુજરી ગયા ને ત્યારે આ અનાથને, તારા આ બાપને, આ અબ્દુલે આશરો આપ્યો. બીજું કોઈ અનાથ હોય? આ અબ્દુલ નહીં. અનાથ તું છે. અનાથ હું અનાથ? હા, તું. કારણ કે હું તારો બાપ નથી. શું કહ્યું? તમે મારા બાપ નથી? હા, હું તારો બાપ નથી. તારો બાપ તો છે. ના, પરશુરામ નહીં. મને બોલવા દે અબ્દુલ. બહુ થઈ ગયું દોસ્ત. તારો બાપ છે આ મારો દોસ્ત, મારો ભાઈ અબ્દુલ. અબ્દુલ તારો બાપ છે રેશમા. મને માફ કરી દે દોસ્ત. મારી તાલીમમાં ક્યાંક ખામી રહી ગઈ હશે. માફ કરી દે દોસ્ત. માફ કરી દે મને. માફ કરી દે. ચાલ દીકરા. બાપુ, અનાથ તું છે. અનાથ કારણ કે હું તારો બાપ નથી. તારો બાપ છે મારો દોસ્ત, મારો ભાઈ અબ્દુલ તારો બાપ છે રેશમા. હું તારો બાપ નથી. અમે શું કર્યું? મારા બાપુને, મારા જન્મદાતાને જ મેં નહીં. હવે મને આ ઘરમાં રહેવાનો કોઈ જ અધિકાર નથી. મને કોઈ જ અધિકાર નથી. દીકરા, રેશમા ઘરમાં ક્યાંય નથી. શું? રેશમા, અરે કોઈ શોધી આવ મારી રેશમાને. હું એના વગર જીવી નહીં શકું. તમે કોઈનું કંઈ ખરાબ નથી કર્યું ભાઈ. ભગવાન તમારું ખરાબ નહીં કરે. શાંતિ રાખો. ભગવાન જ તો રૂઠ્યો છે મારાથી. આવું ન બોલ બેટા, આવું ન બોલ દીકરા. પરશુરામ, અમે અમારી દીકરી સોનલને મળવા આવ્યા છે. સોનલ, દીકરી, હું તને કહેતી હતી ને કે આ ગુંડાના દીકરાની હારે તું લગ્ન કરીશ તો આ જન્મારે તારે વિધવા થવું પડશે. તમે આજ કેવા અહીંયા આવ્યા છો? અરે દીકરી, મારી વાત માન. આ ઘર છોડી દે. તારી સામે આખી જિંદગી પડી છે. હા, તારી સામે આખી જિંદગી પડી છે. માફ કરજો પરશુરામભાઈ, મારી પત્નીમાં તો અક્કલ નથી. નાના તલકચંદ, તમારી પત્ની સાચું કહે છે. સોનલ, હું તને મારા દીકરાના બંધનમાંથી મુક્ત કરું છું.
નહીં બાપુજી, જતી રહે. બાપુજી. તેજલ, બધા મને છોડીને જતા રહ્યા. બાપુજી, બેના, તું એક પછી એક જતા રહ્યા. અને હવે લાગે છે કે રામ અને સોનલ પણ. બાપુજી, તમે એમ કેમ વિચારી લીધું કે હું તમને છોડીને જતી રહીશ? વિશ્વાસ રાખો, તમારા દીકરાને કાંઈ નહીં થાય. કોઈ પણ સ્ત્રી પોતાના મોઢે પોતાના પતિને મૃત્યુની વાત ક્યારેય નહીં કરે. અરે ન કરે નારાયણ, એવું કઈ થઈ પણ જાય ને તો પણ તમારી પુત્ર વધુ તમને મૂકીને ક્યાંય નહીં જાય, કદી નહીં જાય. હા, એક બીજી વાત, તમારા રામને, મારા રામને, આપણા રામને દુનિયાની કોઈ પણ તાકાત ઈચ્છે ને તો પણ આપણાથી નહીં છીનવી શકે, કદી નહીં છીનવી શકે. શું રામ હજી જીવે છે? અરે ભૂલી જા રામને. રામ તો કોમામાં પડ્યો છે. જીવશે કે મરશે એ તો રામનો રામ જાણે. પણ હું તો તને પરશુરામના મોતનો તમાશો દેખાડવા માંગુ છું. કારણ કે પરશુરામ જો જીવતો રહ્યો ને તો એના વેરની આગ તને ને મને બેયને દઝાડી મૂકશે. પણ આખું પનેલી ગામ પરશુરામનું રક્ષક બની ચૂક્યું છે. ઘર દીઠ એક જવાન એનો રક્ષક છે. કાલુ પ્રસાદ, એને મારવો બહુ જ મુશ્કેલ છે. અરે ભૂલી જા, એનો ઈલાજ પણ મેં ખૂબ પહેલેથી વિચારી રાખ્યો છે. અને એ ઈલાજનું નામ છે S.P. પટેલ. ક્યાં છે પરશુરામ? હું એની ધરપકડ કરવા આવ્યો છું. ધરપકડ વોરંટ છે તમારી પાસે? અને કોણ છે ફરિયાદી? ફરિયાદી? ફરિયાદી હું પોતે છું. એ વોરંટ આ રહ્યું વોરંટ. પકડી લો સાલાને. કલાક, માત્ર 24 કલાકમાં હું બહાર હોઈશ એસપી સાહેબ. દીકરા, પોલીસ અબ્દુલને પકડી ગઈ. કોણ
કોણ છે આ થાણાનો ઇન્ચાર્જ? કોને પકડ્યો છે અબ્દુલને? મેં શા માટે? પરશુરામનું વોરંટ ફાડી સરકારી કામકાજમાં રૂકાવટ નાખવા બદલ મેં એની ધરપકડ કરી છે. પરશુરામ હું છું. બાકી બીજા બધાને છોડી દો. Who the hell do you think you are? You're a big leader? You're a big leader of this people? Mr. Parshuram, you can do anything. Do you think you can do anything? Good, bad, ugly, anything? Who the hell you are, huh? આહા. નો ઇંગ્લિશ. ગુજરાતીમાં વાત કરો યા તો પછી હિન્દીમાં. અમારી રાષ્ટ્રભાષા હૈ. Oh, ચરબી ચડી ગઈ લાગે છે. લાગે છે તને તારી औकात બતાડવી પડશે. સર્વિસ કરી નાખો એને. એ! ખબરદાર, પરશુરામ પર કોઈ હાથ ઉપાડ્યો છે તો જીવતા નહીં છોડું. શગન, જશુભા, કરસન, અબ્દુલ તું બહાર જા. અબ્દુલ હું કહું છું તું બહાર જા. તું મને મારવા માંગે છે? ચાલ ચાલ માર. છાતી પર મારવાની હિંમત નથી. ચાલ પીઠ ઉપર માર. સાહેબ, આ વિસ્તારના ધારાસભ્ય કાળુ પ્રસાદ આપને અત્યારે જ સર્કિટ હાઉસમાં બોલાવે છે.